હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો ભાઈ સવારના વાગી જાય છે 9:30 ને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો રેડી છે ભાઈ. આજે છે ને ફ્રૂટ ડીશ બનાવી છે બરાબર. તો પેલા ફ્રૂટ ડીશ ખાઈ લઈએ બરાબર. ભાઈ છે ને કેટલોક મોકલા છે એ દરવાજા જે લેમિનેશન કરાવવાના છે ને ઓકે એ આ ફાઇલ પીડીએફ મોકલી છે તો હું જોઉં છું આમાંથી સિલેક્ટ સિલેક્શન કરું ચાલુ છું. છે હા. ગાઈઝ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો ને કાલે છે ને ભાઈ કોમેન્ટ હતી કે જમરૂક સાથે ચા ના પીવાય બરાબર. તો આજે ચા નથી પીધી, જમરૂક પાછળથી થોડાક ખાધા છે. બે પીસ ખાધા. હા એટલે છે ને આવી રીતના કોમેન્ટ કરતા રહીજો તો આપણને ખબર રહેતી રહી કે શેની સાથે હું ન ખવાય, રાઈટ. જમરૂક સાથે ચા ન ખવાય એવું તો ક્યાં લખેલું હોય? ક્યાંય લખેલું જ ન હોય. એકબીજા કોઈક શેરિંગ કરે તો જ આઈડિયા આવે. એટલે આ ટાઈપનું કોઈ પણ ન્યૂઝ હોય કે અપડેટ હોય ને તો ભાઈ શેર કરજો, કેમ કે હું ખાઉં છું ને તમને બધાને ખબર જ છે બરાબર. એટલે આઈડિયા રહેતો રહે. અને ગાઈઝ નીચે છે ને આજે ઘઉંનું કામ કાઢ્યું છે બરાબર. ઘઉં સાફ કરવાનું કામ કાઢ્યું છે. તો નીચે ઘઉં સાફ થવા માંડ્યા છે. હું તમને બતાવી દઉં ચાનો નજારો પણ. ચાલો તો જો ગાઈઝ અહીંયા છે ને ઘઉં ચાળવાનું ચાલુ થઈ ગયું છે. મમ્મી કેટલા કીરા કટ્ટા? 3 થઈ જાય એમ ને? સરસ. ચાલો ભાઈ એટલે છે ને અહીંયા કામ ચાલુ થઈ ગયું છે. તમારે ઘઉં ચડાઈ ગયા કે સાફ થઈ ગયા કે કોમેન્ટ કરી દેજો ગાઈઝ બરાબર. ઘઉં આવી જાય છે કે હજી ખરીદવાના બાકી છે તો ખ્યાલ આવે. ગાઈઝ તો જોર શોરમાં છે ને ભાઈ નીચે ઘઉં ચાળવાના ચાલુ થઈ ગયા છે ભાઈ. તમે કોમેન્ટ કરી દેજો ખાસ કરીને. મેં તમને કીધું એમ તમારે ઘઉં ચડાઈ ગયા, ચોખ્ખા થઈ જાય, સાફ સફાઈ થઈ જાય કે નહીં. ઓકે હવે ચાલો. એના ઘઉં હોય કે નહીં? હા એટલે બહુ વાંધો ન આવે. સાફ સફાઈ થઈને જ આવે, ખાલી ચાળવાના હોય. સફાઈ થઈને જ આવે, ખાલી ચાળવાના જ. ઓકે જી ભાઈ એવું હોય. અત્યારે છે ને ભાઈ મશીનમાં સાફ સફાઈ થઈ જતા હોય, ઝીણી ઝીણી રજ હોય ને એ બધી નીકળી જતી હોય છે. તેમ છતાં આપણે એક હાથ તો મારો જ પડતો હોય છે બરાબર ને? ખાલી ચાળવાના જ. એમ ને? રેડી હાલો. હવે નીચે ચાળવાનું કામ તો ચાલુ થઈ ગયું છે. ઓકે ચાળીને ભરવાનું થાય. હમણાં કલાક થઈ ગયા તો સાફ થઈ જાય. ઓકે પછી છે ને કબાટ ને બેડ ને બધું કાઢવું. હસતી જ હા, લેમિનેશન વાળા ઝુંબેશ ઉપાડી છે. હા ઝુંબેશ ઉપાડી છે એમ ને? તો ઝુંબેશ પણ પછી જઈ હતી અત્યારે હજી ખાઈ થઈ ત્યાં કરવા મળવી ને. એમ ને? હા. સરસ ચાલો ગુડ. પછી મમ્મીને ને બેન એકલા એકલા કરવું પડે. માથી થાય એટલું તો હું બે ગોઠવી. ખિસકોલી જેવું કામ કેમ થાય એટલું કરવાનું. નાનું તો નાનું, રાઈટ. ચાલો. 2-3 દિવસ તો બહુ થાક લાગે છે, નકર ન લાગતો થોડો. પણ આમ બફાટ જ બહાર કેટલી છે, ફૂલ ગરમી છે. સુરતમાં જે ગરમી પડે છે ગાઈસ ખતરનાક. એટલો બફારો થાય ને અત્યારે છે ને થોડા કેસે વધી ગયા છે ભાઈ ગરમીના અત્યારે છે એ ને. દિવસે એટલું ધોયું હતું, હા કામ કર્યું હતું ને એટલું ધોયું હતું ને તો હચોડો મને થાક નતો લાગ્યો. હા કાલ સાફ કર્યું ને ઓલું ધોયું ને, હા. કાલ બહુ થાક લાગ્યો હતો. બરાબર. આ ગરમીને લીધે. ગરમીને કારણે એ તો હું કહું છું ગરમીને કારણે થતું હોય. હેતાશનો બાકી વાતાવરણ સારું હોય ને તો નો વાંધો આવે. અત્યારે હેતાશને ગેટે તો અહીં મૂકીને આવું ને ત્યાં આખી નીતરી જાઉં. એમ થાય ને. પરસેવો ન વળતો ને બોલે કેટલો પરસેવો વીડો વળે. બાકી હવારમાં એવું વાતાવરણ થઈ જાય એમ. હવે રવાની ક્યાં કરો? સૂર્યનારાયણ પાણી રેડવા જઈએ ને ત્યાં જ એટલો બફારો તા લાગે. બહુ બફારો ભાઈ. સુરતમાં પડે છે ફૂલ ગરમી ગાઈસ. તમારે જ્યાં ઠંડુ વાતાવરણ હોય તો સારું કહેવાય. બાકી છે ને પડવા મળી નકર ક્યાં? હા નકર અત્યાર સુધી તો મસ્ત પવન નહોતી ને હચોડો પવન નહોતો. પવન નથી ભાઈ નકરો. આમ શું કહેવાય? બે દી પહેલા કહેતા હતા કે પીનલ આ વખતે ઉનાળે તડકો નહીં પડે એમ નમ નીકળી જાય એમ ખબર? તમે બહુ યાદ ઉપર હતા ત્યારે કહેતા હા હતા કેમ કે ગયા ચૈત્ર મહિનામાં છે ને મને યાદ છે મેં લીમડા ખાધો તો, હું લાવ્યો હતો અને ફૂલ તડકો હતો. કદાચ તમે જૂના વ્લોગ મારા જોતા હોય તમને યાદ હશે. હવે આ ચૈત્ર મહિનામાં એટલો બધો તડકો જ નથી પડતો ભાઈ. નહીં પડ્યો. પાછળનો ચૈત્ર મહિના નાગાલના પખવાડિયે એમ ન પડ્યો પાછળ. હવે પડ્યો. હા હવે પડ્યો. હવે પડ્યો. કેટલા દી ટકે જોઈએ. એપ્રિલને તો મેં પહેલા ન્યૂઝ વાંચ્યા હતા હા. કે એપ્રિલમાં ફોન ગરમ થાય ને એ પહેલા મૂકી દેવાનો. ફોન એટલો નહીં. બોલો જો એમ ને. એટલું આપણો વ્લોગ ચાલુ હોય તો અને કામ વગર ને બ્લોગ ચાલુ હોય તો તે થોડોક ઉતારીને મૂકી દેવાનો. એમ નહીં. આમ સામે વાળા સબસ્ક્રાઇબર આપણો વ્લોગ જોતા હોય ને ફોન ગરમ થઈ ગયો તો તોય હા તોય ઘડીક સ્ટોપ કરી દેવાનો પણ થોડીક વાર રહીને પાછો જોવો. ભાઈ તોય સ્ટોપ કરી દેવાનો બરાબર. ફોન ગરમ થાય ગમે એવું કામ હોય બ્લોગ તો થોડો મૂકી દેવાનો. important છે જિંદગી. અરે વાહ રાઈટ. ચાલો એટલે ભાઈ. પોરો ઓકે ખાતા પછી આપણને એમ જ થાય કે ભાઈ નથી જ રહેવાતું જોવો જ છે તો પછી એક બ્લોગ અમે એસી પાસે ફોન રાખીને જોવો. એસી પર ફોન રાખી દેવાનો. જો નોડે ઘણા લોકોને હા. પડી હોય કે નહીં તો ઘણા લોકો હા. મને સબસ્ક્રાઇબર મળે હા. હું તમારો બ્લોગ જોવાનું ને ચાલે કે મને આમ કે ગમે જ હા. નહીં કે જમતા ચલી બાકી હું બ્લોગ જોઉં. એક છે ને કચ્છથી ભાઈ મેસેજ આવેલો છે કે તમે તમારો વ્લોગ છે ને સવારના 8 વાગ્યાનો મૂકવાનો રાખો, કેમ કે મારે ચા પીવાનો ટાઈમ છે ને સવારના 8 વાગ્યાનો છે બરાબર. હું જ્યાં સુધી ચા ન પીવું ને ત્યાં સુધી મને કઈ ચેન ન પડે ને ચા પીતા પીતા મારે તમારો વ્લોગ જોવો છે બરાબર. એટલે 8:30 વાગે આપણો વ્લોગ આવે ને કે તમે 8 વાગે હવે શેડ્યુલ કરો અહીંયા. બોલો 8 વાગે શેડ્યુલ કરવાનું પણ હવે તો ટાઈમ થઈ ગયો છે. ટાઈમ થઈ ગયો છે ફિક્સ. હવે ક્યાં ચેન્જ કરવો એવું કંઈક છે. ફ્યુચરમાં એવું કંઈક મેજર ઇશ્યુ આવશે ભાઈ બધાને 8 વાગે જોવો હોય તો કોમેન્ટ કરી દેજો તો હું 8 વાગ્યાનો શેડ્યુલ કરી દઉં બરાબર.
કાંઈ ને કંઈ તમે વાસી બ્લોગ જોવાનું ચાલુ કરજો. એવું આજનો બધું બ્લોગ કાલ જોવાનું, કાલનો બ્લોગ હા, પરમ તો દિવસે થાય. જોવાનું. એ રીતનું જોવાનું ચાલુ કરજો. એક દિવસ તમે લેટ ચાલો એમ કહી. તો થાય ભાઈ એટલે એવું. બીજું આપણે તો બધું શું? એકાબીજાને adjust થઈ જશે, હા. થઈ જાય એમ. કાંઈ નહીં, તેમ છતાં બધા કોમેન્ટ કરે 8 વાગે કઈ ઇશ્યુ નથી, 8 વાગે અપલોડ કરો વહેલા, બરાબર છે? તો 8 તો વાગે ફટાફટ કરીશું. હા, તો આપણે થોડાક વહેલા કરી નાખશું, બરાબર છે? બધાને comfortable હોય એ રીતનું કરી. હા, જો કે વ્લોગ તો છે ને મારે ગઈકાલે જ એડિટ થઈ ગયો હોય છે, બરાબર? એટલે મારે ખાલી શેડ્યુલ કરવાનું હોય, એવું કઈ જરૂર નથી કે ભાઈ ફટાફટ આમાં ઓલું મહેનત કરવી પડે. એડિટ તો થઈ જ ગયો હોય છે, ખાલી શેડ્યુલ કર્યો હોય. પપ્પા આવ્યા, પપ્પાને પૂછી લો, હું છું દરવાજા? દરવાજામાં ભાઈ એસ્ટિમેટ આપ્યું એસ્ટિમેટ આપ્યું આપી દીધું. 6,900 નું. 7,000. ઓલા હવારમાં નિકુંજભાઈ વાળા છે એને 5320 નું આપ્યું. બોલો, આવો ફરક છે. ગઈ તો અહીંયાથી છે ને મોસ્ટ ઓફલી બધો જે વધારાનો સામાન હતો નીચે અમે નીચે રૂમ મૂકવા સ્ટોર રૂમ કર્યો લઈ ગયા. જો અહીંયા અમારો ખાચો મસ્ત છે ને ખાલી થઈ ગયો છે, પણ હજી પપ્પા એવું કહે છે કે આ દિવાલનો કલર કરવા છે ને આવવાના છે, એટલે પાછું ફેરવવાનું થાય એક વખત. કુંડા જો આમ છાંયે મૂક્યા હતા તો અહીંયા બધા જો હવે ગોઠવાઈ જાય છે. ને હું તો હમણાં 10 દિવસ ઉપર નથી આવી ને ત્યાં ઝાડવાય ઘણાય મોટા થઈ ગયા છે. ચિંતનભાઈ શું કરે સપના રોજ? અડધી કલાકની સેવા કરે દરરોજ. હા ભાઈ પપ્પા ને ચિંતનભાઈ આ વાયવા હું છોડ હું લાવી, કુંડા હું લાવી, માટી ભરાવી, બધું જ મેં કર્યું, પણ માવજત જે કરે ને એ સાચું કહેવાય. તો માવજત છે ને પપ્પા ને ચિંતનભાઈ ભાઈ રોજ કરે, કેમ કે હું અહીંયા નો આવું. ઉપર પાણી પાવાનું, ખાતર નાખવાનું બધું એ કરે. મસ્ત થઈ ગયા સાવ. સિંગલ તવણા વાળા હું ખાલી લાવી હતી, અને મારો લીમડો જો ખાલી 4 ડાળી વાળો લાવી હતી, એને બદલે જો કેટલો મસ્ત લૂમઝૂમ થઈ ગયો છે. તુલસીમાં તો ઘડીક થાય તો વન વહી જાય, ઘડીક થાય તો આવે એવું થાય. એટલે 2 તુલસીમાં છે, એક તુલસીમાં ઝીણા છે, એક તુલસીમાં મોટા છે, એ રીતનું છે કંઈક. અને અહીંયા પણ જો પપ્પાએ મસ્ત પથ્થરમાં મશીન ઉપર બેસાડી દીધો છે, એટલે ચોમાસામાં છે ને દર વખતે પાણીનો પ્રોબ્લેમ રહી છે અમારે, એટલે મશીન ઉપર પડવાનો પ્લાસ્ટિકનું ઢાંકવું પડે. એ પ્રોબ્લેમ બધો સોલ્વ ધીમે ધીમે છે ને ઘણા પ્રોબ્લેમ પપ્પાએ સોલ્વ કરી દીધા. અને અહીંયા સપના તારે હળવું થઈ ગયું બધું ટેરેસ ઉપર. લાગે ઓલો અહીંયા હું ટેરેસ ઉપર હોય ને તો નકરી ધૂળ ચડા રાખે હા, દરરોજ. ઝાપટવાન ઝુપટવી તોય તે આમ અવ્યવસ્થિત લાગે. આમ જે આપણને વ્યવસ્થા જે જોતી હોય ને એ પ્રમાણે ન લાગે, ઉઘરું જ નકરું લાગ્યા કરે. એટલે એની માટે ઘણું સોલ્યુશન છે ને, નીચેનું ખાલી થયું ને એટલે ઘણું સોલ્યુશન લાવી દીધું છે. કઈ આ રીતનું છે. હવે હમણાં રસોઈ બનાવશું ને તાપ તો કે મારું કામ બાપા ભૂકા કાઢી નાખે એટલો તડકો છે. એટલે હવે હમણાં નીચે જઈને રસોઈ બનાવીને ઘડીક પોરો કાઢી નીચે પાછું બધી ઝુંબેશ ઉપાડવાની છે સામાન ગોઠવવા માટેની. હમણાં તો અમારે છે ને નકરી ઘર સફાઈ ને ઘર કામ જ તમને આવશે, પણ તમે એવું નહીં કહેતા કે અમે બોરિંગ થાય છે, કેમ કે અમે તો ઘર સફાઈ કરવી છે એટલે ઈ જ આવવાનું છે. એવું છે કે કઈ નહીં. સારું ચાલો, પછી હમણાં 2 ભાઈઓ આવે ત્યારે પાછા આપણે કન્ટિન્યુ થઈએ. અને અમારા સુરેખાબેન છે ને જે અમાર કામ હોય ને ત્યારે જ એને રજા પાડવાનું હોય. પાકા બહુ સુરેખાબેન કા તમને ખબર પડી જાય ને આને કામ નીકળવાનું છે એમ. હે હા, પપ્પા હું કે ખબર કાલે એ કે તું બાકી જ રાખ આ વખતે. મેં તોય મને તો જીવ નું હાલે બાકી રાખતા, તોય અમે કરી નાખ્યું. મેં કીધું હવે અહીંયાનું છે ને ઉપર જે ઓછું હતું ને એ જ સુરેખાબેન માટે રાખ્યું છે, ઉપરનું ટેરેસ જ રાખ્યું, બાકી મોસ્ટલી નીચેનું. હા હા, હવે નીચે કરી નાખ્યું. બધું નીચે ફેરવવાનું, શિફ્ટિંગ કરવાનું જ રહ્યું, બાકી બધું પૂરું થઈ ગયું. હા, હવે સામાન તો અમારે કઈ હારવાનું ન હોય, એમને છે ને જેન્ટ્સ ને ઈ બધા હારી દે, એટલે અમારે ખાલી ગોઠવવાનું રહે. એટલે અમારે ભી નું કામ જે હતું ને બધું પતી ગયું, પણ હજી સપના એક કામ આવશે. પપ્પાની વસ્તુ તો ગોઠવી નાખશું, પણ દાદરમાં પાછો ઘસશે ને તો પાછું ગ્રીલ ને બધું ભરી મૂકશે, એટલે હજી પછી પાછો 1 દિવસનો ઈ ધોવાનું કામ. પણ ઈ થાય ને ત્યારે મોરો બધું ધોઈ નાખશું. મોરો ધોવાનો બાકી રાખ્યો છે, કીધું વરસાદ આવે ને ત્યારે ધોવાઈ જાય, નથી ધોવો, કેમ કે હોલ ને બધું સાફ થઈ ગયું હતું, બારી બધું ધોવાઈ ગયું હતું, બીજી વખત બધું સાફ કરવું પડે, એટલે મોરો નથી ધોયો. નીચે ધોયો, ઉપરનો બાકી છે. પણ જો હવે ગ્રીલ ને કલર કરશે તો પછી મોરો ધોવો પડશે, એવું છે. કઈ નહીં. સારું ચાલો ગાઈસ, તો બપોરના વાગી જાય છે 1:30. સાથે આ બાજુ જો રસોડામાં મસ્ત મજાની રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે. લાડુના મમ્મી રોટલી બનાવે છે આ બાજુ, બરાબર? લાડુ જેવી ગોળ ને આ બાજુ કુકર માંથી હવા કાઢે છે, હવા વધી ગઈ છે. ઈ કે ખીટી અલગ જાતની છે, એવી કોઈ ઘરે હોય ના ના તપેલી ભાત છે કે દાળ છે? શું છે? ભાત છે? પ્લાસ્ટિક ખીચડી? પ્લાસ્ટિક ના અત્યારે થોડી ખીચડી હોય. તો શું છે? ફુલકા સબ્જી, બટેકા की સબ્જી. ફરીથી બટેકા બફાઈ ગયા છે ભાઈ. ખીચડી પછી બટેકા તો બફાવાના જ, બરાબર છે? खिचड़ी सेव टमाटर खिचड़ी एंड सेव टमाटर का सब्जी के साथ और बहुत मजा आ गया, तड़का बड़का डाल के एम હા, એટલે બટેકા બફાઈ જાય, બરાબર છે? આ રીતનો કંઈક છે ભાઈ. મસ્ત મજાનું બટેકાનું શાક છે, રોટલી છે, દાળ ભાત છે. ચાલો જમી લઈએ. ઘઉંની શું અપડેટ છે? तो બધું ઠેકાણે. અરે પણ બધું ઠેકાણે થઈ ગયું ભાઈ, કાંઈ કેવું ન પડે એમ ને. ટેરેસ બતાવ્યો, ટેરેસ થઈ ગયું 1 નંબર. ટેરેસ કમ્પ્લીટ ક્લીન. બધા કુંડા કેમ મૂક્યા? તું કમ્પ્લીટ કુંડા? ઠેકાણે હતું નહીં ને બધું.
એમ તો ઓલું કાંઈક ગ્રીલ કરવાની હતી ને ઈ કરે તી ગ્રીલ નું પછી અલંગમાં માપ ગોતવા જાય ને લેવા જાય ને બનાવે ને ભાવ હોય ને ત્યાં લગી થોડું કઈ ના જવું હા તે સારું છે હાલો ભાઈ સરસ ભાઈ તમારી કુંડા મૂકતું જવાય સાચી વાત હા સરસ લ્યો બહુ સારી મહેનત કરી લ્યો કુંડા નીચે ગ્રીલ બનાવી જો ખર્ચો તો થાય એમ છે હા. 7,000 નો બરાબર હા. તો એના નીચે કામ પતરો મારી હા. પાણી એક જ જગ્યાએ નીકળે જાય ને એવું કરી હા. ફાળીઓ કરી નાખાય. પાણી તમે પાવ તમારે બહુ હાચી. કચરો પડે તો અહીંયા મોટી ઓલામાં ગટરમાંથી ડાયરેક્ટ ઈ પપ્પાને ટેરેસ ની વાત ગટરમાં કરજો. વહી એટલે ઈ જાય. સીધા ઢાળ ગટર બાજુ જ તે મૂકવાનું ભાઈ કઈક આ રીતનો પ્લાન થાય છે મસ્ત ઇન્ટરવ્યુ પ્લાન ટાઈપ નો થાય છે બરાબર છે મસ્ત મજાના ભાઈ શાકભાજી ફ્રૂટ્સ ને એવું બધું છે ને ઉગાડવાનું છે આપણે શું કહેવાય આમ દેશી ઓર્ગેનિક ભાઈ એક ભીંડો આવ્યો તો ભીંડાની સિંગ આવી હતી ખાધી કે એટલે ધીમે ધીમે આજે એક આવી છે કાલે 10 આવશે પરમ દિવસે 100 આવશે પછી તો છે ને વેચવા જવું પડશે જેથી- એટલો બધો પાક આવશે જેથી 500 પ્લસ સિંગો આવશે ને પછી આપણે ઓનલાઈન વેચશું ભાઈ 500 પ્લસ સિંગ આવડે એવી જગ્યામાં ન આવે આમને માપવાની એમાં ક્યાં કઈ ખર્ચો થયો એમ ને ખર્ચો ક્યાં છો હોય ભાઈ પાક આવે ભાઈ ઉપરવાળો શાર હાથે આપે છે તો આપણે દેવીને શાર હાથે ભાઈ હું કેવું ગાઈશ તમારું બરાબર ને ચાલો હેતાંશભાઈ તો ગયા છે સ્કૂલે આવતીકાલે હેતાંશભાઈ ને છે સ્કૂલે રજા બરાબર છે મેસેજ આવી ગઈ છે નોટિફિકેશન આવી ગઈ છે હજી હેતાંશભાઈ આવ્યા નથી વાગી ગયા છે 1:30 ચાલો મસ્ત જમી લઈએ આ બધું જોવો ભાઈ શાક મસ્ત બધાનું બનવાનું ચાલુ થઈ ગયું છે એક નંબર બની ગયું છે જોરદાર ભાઈ તડકા બડકા ટાક કે